મહત્વના સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાથી। જી હા, બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ તેઓની બદલી થઈ ચૂકી છે। જી હા, થોડાક જ ટૂંકા સમયમાં વરુણ બરનવાલે પોતાના કામગીરીથી સમગ્ર બનાસકાંઠા નહીં પણ ગુજરાતમાં પોતાના કાર્યો અને કર્મ થકી સારું નામ રોશન કર્યું ત્યારે તેઓની બદલી થઈ છે। બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલની બદલી થઈ ચૂકી છે। તેઓને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે। બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલના બદલીનો આજે આદેશ જારી કરવામાં આવ્યો છે। તેઓને નવી નિમણૂકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના વિશેષ અધિકારી તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે। આજ રોજ ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસરનું કાર્યાલય નોર્થ બ્લોક નવી દિલ્હી ખાતેથી તેમને આ નવી નિમણૂકનો ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો છે, જેની વજવણી મુખ્ય સચિવ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા કરવામાં આવી છે। બનાસકાંઠા કલેક્ટર વરુણ કુમાર જગદીશભાઈ 2014 બેન્ચના આઈએએસ અધિકારી છે, જેમણે નિમણૂક વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલના વિશેષ ફરજ અધિકારી તરીકે કરવામાં આવી છે। આ બદલીના ઇનપુટ જોઈએ તો તેઓને વાણિજ્ય અને ઉદ્યોગ નાયબ સચિવના સ્તરે 4 વર્ષના સમયગાળા માટે આ હોદ્દાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલની બદલી તેઓ હવે ડેપ્યુટેશન પર દિલ્હી જઈ રહ્યા છે। થોડા સમય અગાઉ પીજીવીસીએલના તેઓ એમડી હતા, ફરજ બજાવતા હતા। તે બાદ તેઓની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થઈ છે અને હવે તેઓ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઓએસડી તરીકે ડેપ્યુટેશન પર દિલ્હી જઈ રહ્યા છે। આજે આ બદલીનો ઓર્ડર થયો છે ત્યારે ટૂંકા સમયગાળામાં બનાસકાંઠામાં વરુણ બરનવાલની કામગીરી સમગ્ર રાજ્યમાં વખણાઈ રહી છે। અંબાજી ભાદરવી મહાકુંભના મેળાનું વિશેષ આયોજન તેઓ કરી ચૂક્યા છે। જોકે આ મેળાનો હવે તેઓને લાભ મળશે નહીં, કેમ કે તેઓની બદલી થઈ ચૂકી છે અને તેઓ હવે ડેપ્યુટેશન પર દિલ્હી જઈ રહ્યા છે। જોકે તેઓના સમયગાળામાં કાયદો અને વ્યવસ્થાપનને ખાસ કરીને જિલ્લામાં કલેક્ટર લગતી કામગીરીમાં તેઓએ નિર્વિવાદ અને પ્રમાણિકતાથી કામ કર્યું છે, ત્યારે તેઓની બદલી અને ડેપ્યુટેશનથી ખાસ કરીને આ ભાદરવી મહાકુંભમાં તેઓનું જે આયોજન હતું તેમાં જે લોકો જોડાયા હતા, અત્યાર સુધી તેઓ જે મેળાના આયોજનમાં રહ્યા હતા ત્યારે સુંદર વ્યવસ્થા થઈ હતી ને અત્યાર સુધી તેઓની નિગરાણી મોનિટરિંગ તળે થયેલા ભાદરવી કુંભના મહાકુંભ મેળામાં કોઈ પણ પ્રકારનું અનછીની બનાવ ન બન્યો તેવી એક મોટી સિદ્ધિ તેઓની છે। મા અંબીના તેઓને આશીર્વાદ હરદમ મળતા રહ્યા છે, ત્યારે તેઓની આ નવીન જે નિયુક્તિ છે ડેપ્યુટેશન પર જ્યારે તેઓ દિલ્હી જઈ રહ્યા છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સાથે, ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝ પણ તેઓને આ નવીન હોદ્દા માટે, નવીન પદ માટે ખાસ શુભેચ્છા પાઠવે છે।